તમને તો બરોબર છે કે તમે તમારા અંદરથી ડિવેલ્યુ થઈ ગયા છો, પણ બધાને બહુ વેલ્યુ છે ને તમારી, તો શું કરશો? હવે કરજો શું કરશો મહેશભાઈ? બોલો ને, બોલો, જોરથી બોલો, જલ્દી જલ્દી બોલો. ડિવેલ્યુએશન અંદરથી થઈશું એટલે પેલું અડે એવું નથી બહારથી. એ છોડી તો પણ બધા વેલ્યુ તમને કરે છે. આપણે કા સાચવવાનું છે ને? કોને સાચવવાનું? બહાર બધા બહાર છે અમને. તમારે જ સાચવવાનું, મારે જ. તમારે સાચવવાનું? બહાર વેલ્યુ કરે એ તો સાચા ને? હા, એ સાચું. હા, પછી તો પુત્રો એ દાદાની વેલ્યુ કહેવાય. શું કહે છે સાહેબ? ડાયરેક્ટર સાહેબ શું કહે છે? હાજી, અમારે વેલ્યુ કરવાની એ અમારો ધર્મ છે ને એમને અંદરથી જે સમજવાનું એમનો પણ દીપે છે આવે કે એ તો મારું દેખાય એ કેમ ખબર પડે? બધા એમ સમજે કે જબકારા મારે ચમકારા મારે તો જ એવું દેખાય. લોકો આવી રીતે સમજ્યા છે, તેજને આવી રીતે સમજ્યા છે. આત્મતેજને આત્મતેજ કે એવું નથી હોતું કે કોઈની આંખો આજી નાખે કે જબકારા મારે ના, એ અંદરથી શીલયુક્ત હોય છે. કેવું? શીલયુક્ત તેજ બહુ સમપ્રમાણ હોય. કેવું હોય? બધે જ રીતે સમપ્રમાણ હોય. પોતાના સ્વભાવથી તેમજ પર સ્વભાવમાં પણ. કેવું? ત્યારે એવું સુંદર છે. સમજ્યા? તો પૂછવા ને, બોલો બોલો. હા, લે છે શું નામ છે? દાદાજી, અમે એવો અનુભવ કર્યો છે. બોલો. એ કે બીજું એ આપો આપણે મૂકી રાખો. આ બે કામમાં લાગશે કે જ્યારે સભા હોય ને જ્યારે આપની હાજરી આવે છે ત્યારે આખી સભા ખીલી ઉઠે છે. અમે બધા હોઈએ છીએ, પણ જ્યારે આપની એન્ટ્રી થાય છે અને દાદા ભગવાનના અસીમ જે જયકારો શરૂ થાય છે ત્યારે આખી સભા ખીલી ઉઠે છે. એનો આનંદ, એનો ઉલ્લાસ કંઈક જુદો જ હોય છે. અમે અમારો અનુભવ કહીએ. કહેવા દો તો કહીએ. અમે આવીએ છીએ ને તમને બધાને જોઈએ છે ત્યારે જ અમે ખીલીએ છીએ. નહીં તો કરવા દઈએ એવું છે. આપણે મહાત્માઓનું મિલન આવું હોય છે. એવું કેમ થાય? એ બધા અંદર છે આપણી પાસે, દરેકની પાસે છે. મહાત્મા માત્ર જેની પાસે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ એ એવી રીતે ખબર ના પડે કોઈને. આપણે જાણીએ કે આપણને કેમ મળતા નથી આમ તેમ, પણ એ અંદર કામ કરી રહી હોય છે. આ અંતર્વિજ્ઞાન છે ને આખું. અક્રમ વિજ્ઞાન ને અક્રમ માર્ગ આખો અંતરનો માર્ગ છે અને અંદરથી કામ કરતો નથી. શું? અને આપણને એ આ બાહ્ય ચક્ષુથી, એ બાહ્ય ચક્ષુમાં, બાહ્ય સાગરોના બધા તોફાનોમાં આખી ડૂબકીઓ મારતો એ અંતરમાં લઈ જાય છે. લઈ જાય છે કે બોલ ને, બોલ બોલ. લઈ જાય છે કે એ કેવી રીતે લઈ જાય? આ શરીર છે તો જ જવાશે કે એમ જવાશે? સીધી વાત છે. એ તો શું જવાય? આવી રીતે જવાય છે આપણાથી. ના જવાય તો આપણે આવી રીતે આપણા ઘરમાં આપણા દિવસો કેવા આનંદભેર જાય કે ના જાય? બોલો ને. આપણે ઓફિસમાં કામ કરતા આવીએ તો આખો દાડો આનંદભેર જાય કે ના જાય? હે કે ડર જાય? બોલ ને.
ક્યાં કામ કરું છું તો ઘરે જ ઘરે કામ તો કરું છું. બોલ આપો બધા બોલ. હા છોકરા નથી કેમ નથી બોલ ને જોરથી બોલ. હા શું ખબર તારી મમ્મી એને ભાવ નથી થતો સંભાળવાનો? ભરતભાઈની બેબી અસલ મહાત્માઓના ખાસ મહાત્મા આપતા પુત્રો શરૂઆતમાં દાદા ભગવાનની હાજરીમાં વડોદરામાં પોષાયા છે અમને ઘરે નવજીવન સોસાયટી. એટલી સુંદર એટલો મોટો વિશાળ ફ્લેટ હતો. કેટલો મોટો નહીં મહેશભાઈ? કેટલો મોટો? બહુ મોટું. હા બોલો બધા રહેતા હતા સાયન્સ નહીં ખરું? એવડા મોટા ઘરમાં સારું લાગે કે બહુ મોટા ઘરમાં સારું લાગે એનાથી? કરી શકાય. એ અનુભવ દાદાજી બહુ જુદો જ હતો. થોડા રસોડામાં, થોડા ગેલેરીમાં, થોડા અંદરની રૂમમાં. એક રૂમમાં દાદાજી 8-10 આપતો પુત્રો સુઈ જતા હતા એક રૂમમાં, અને એક રૂમમાં એ લોકોનો પરિવાર હતો. બે રૂમનો અમારો વિશાળ મેલ હતો અને રસોડું. પણ એટલો પ્રેમ હતું. તે વખત અદભુત હતો સમય. એ શરૂઆતનો સમય હતો. દાદા ભગવાન ખીલે અને બહુ સત્સંગ ચાલતો. બહુ સરસ હતો. કયા વર્ષો હતા એ બધા? 79-80. હા શરૂઆત તો લેટ 80s 70s લેટ 70s. દાદા અમારા ત્યાંના છોકરાઓ એવું કે એક બેડરૂમ હોય પણ નાક બોલતા હોય તો કે સુવે કે છે. એ અનુભવ એ તો એમને હતું બધું. તમારે નહીં હોય નહીં? આખું પ્રાણી સંગ્રહાલય હતું દાદા. ખલલ નથી પહોંચી શકતી. એમ? વિચાર બી નહોતો આવ્યો. બરાબર સાચી વાત છે. એકદમ સાચી વાત. આ ગાદલું ના શોધીએ. હા ગાદલું પણ નતું. શેતરંજીઓ દાદાએ જ કહ્યું હતું ને તમારે શેતરંજી વગર સુવાનું. શેતરંજીથી બધા કશું જ નહીં. અને શું કે પાથરું જોઈએ બસ. તમે ત્યાં જાઓ લપેટીને જવાનું અને એ રીતે જ રહ્યા છે. શરૂઆત એવી રીતે ટ્રેનિંગ આખી થઈ. કેટલા વર્ષો કર્યું એમને. અરે ઉસી કો તો આમ હા ખરેખર વાત સાચી છે એમની. બિલકુલ સાચી વાત. દાદા ભગવાનને એ મુંબઈથી અહીંયા આવતા સર્વિસ કરે તે શુક્રવાર રાતે નીકળે. અને તે વખતની ગાડીઓ એટલે ગાડીઓ દેખી તે ભીડ જરાય ના મળે. ખૂબ ભીડ નથી કે નહીં? આગનો અનુભવ દાદાજી. બસ અનુભવ છે તમારો. જોજો. ટ્રેનમાં બેસવાની તો શું પણ બેસવાની જગ્યા ના હોય. સવારના પોરમાં રાત્રે નીકળીએ વડોદરા એક્સપ્રેસ કેટલા વાગે? સંધ્યાકાળે? 11:30 એવું પડે તો વડોદરા સંધ્યાકાળ થઈ ને. તે હવારે એમને કે હેને વડોદરા દાદા પર પહોંચી જઈએ. ધમામ કરતા દોડી સીધા પહોંચી જાય. દાદા ખરેખર આયા છે. સમજો હમણાં આપતા પુત્ર આયા છે એવું દાદા રાહ જોઈને બેઠા હોય પાછા. આટલું બધું હતું નહીં દીપકભાઈ? બહુ તરત જ શનિવાર સવાર હાજર. શનિવાર રવિવાર અને રવિવારે રાત્રે બેસીને સોમવારે સવારે પાછા આ જ રીતે. ટિકિટો હોય નહીં કારણ કે બેસી જ જવાનું. રિઝર્વેશન તે કરાયું વખતે ટ્રેનો નથી વધારે. રિઝર્વેશન કરાયું જ નહોતું કોઈ દિવસ. રિઝર્વેશન કોઈ દિવસ નહીં.
પાસ જતી- કઢાવી લીધેલો હે પાસ વડોદરાથી બોમ્બે નો આવવા જવાનો પાસ જ પાસ જ કઢાવી લીધેલો બસ. મહિનાનો એ તો છે ને આપતો પુત્રો કહેવાય ને. દાદાએ શીખવાડેલું. ટિકિટ લેવામાં ટાઈમ નહીં બગાડવાનો દાદા એમની જોબ હતો ને એમનો થાકતા નહોતા બિલકુલ. આઈટી નો જોબ નતો તે વખત નહીં પછી એવું જ કરવું પડે બધું ભાઈ થાય તો. અને જતા પાછું સવાર પછી હાજર થઈ ગયા સોમવારે બધા જોબ પર બોલ. પણ દાદા કરુણ દાદાનું મેં જોયેલું છે આવી રીતે સૂતા ભાદરણ ગામમાં કીર્તન ભક્તિમાં આવેલા રાતે 2 વાગે સુવા જતા હતા ત્યારે બધા સૂતા હતા ત્યારે ઉપર પેલા ઘરમાં જગ્યા જોતા હતા બધા સૂતેલા જ દેખાય અંધારામાં આ થોડી જગ્યા હતી કે સુઈ ગયા આમ કરીને જ સૂતા હતા દાદા નહીં તો બરોબર. એ તો પણ એ ક્યાંથી શીખાય? adjust થઈ જવું પડે જગ્યા ખબર ના પડે કોઈને હલાવવાનું નહીં જરાય હલાવાય નહીં કોઈને એવું જ હોય જરાય હલાવાય નહીં પારો બધો છૂટો પડી ગયેલો હોય તો બધું ભેગું થતા એકબીજા મળી જાય છે જરા હલાવા કરી ફક્ત મળી જાય છે એક થઈ જાય છે કે હે એને કઈ જુદો રહેશે કશું સ્વભાવ એ અંદર દ્રષ્ટિ છે આપણે અંદર કઈ રીતે અંદર રહીએ છીએ તે જ બીજું કશું નહીં પણ ક્યાં છીએ અને શાના માટે શું છે ત્યાં રિલેટિવ પણ કામ નથી કરતું મને જગ્યા મળી પેલાનું મને જરાક ગુરદો વાગ્યો કે આ વાગ્યો એવું કશું નહીં અમે દાદા જોડે ગાડીઓમાં જઈએ અમે ચંદ્રકાંતભાઈ લઈ જાય તે દાદાનો હંમેશા નહીં હયાત તે અમારે દાદાએ તો આગળ રહીએ દાદાની આગળની સીટ હોય દાદાને તો પેલું બારી આગળ મૂકી દઈએ એમની સાથે જવું પણ પછી ચંદ્રકાંતભાઈ નક્કી કરીને દાદાની કરવું કે આપણે મોકળાશથી તો બરોબર છે તો હું પાછળમાં જઈને ગોઠવી દઈશ એટલે અમે પાછળ બેસીએ 3 કે આપણે 3 જણ બેસવાનું પાછળ બરોબર છે પાછળ 3 જણ એવા બેસીએ ને તો ઘણી વખતે 2 જણ જગ્યા રોકીએ 3 જણ હું બહુ ના રોકું પણ શું કરીએ હવે ચાલે અને હું જાણું કે દરેકને પ્રકૃતિના સ્વભાવ હોય દરેકને વ્યવસ્થિત બેસવા જોઈએ પછી મારા વચ્ચે કેમ ના રહે એટલે ગમે તેમ પીપી જુઓ બહુ લાંબી છે મોટી સુધી ચાલે આપણે કેટલી બધી જર્ની બહુ સત્સંગો ગયા પુષ્કળ ચંદ્રકાંત જોડે કેટલાય વર્ષો ગયા મેં બધા જૂના બધા જાણે મહાત્માઓ શરૂઆતમાં બહુ ઓછા હતા પણ મહેતા સાહેબ આયા હતા પહેલાનું છું પહેલા ચંદ્રકાંત મામાની કુળમાં બહુ આવે ને કે દાદા તો અહીંયા જઈએ ત્યાં જઈએ આમ જઈએ એમના ચાર્જમાં હતું ને એનું બધું બિઝનેસ ત્યાંની વાત છે આ બધી શરૂઆતની એટલે આવું છે બધું આપણું રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ શું કહ્યું એ બે વ્યૂ પોઈન્ટ જ કામ કરે છે પછી એડજસ્ટમેન્ટ શબ્દ તો જગતને માટે છે કોને માટે જગતને માટે હવે એ એડજસ્ટમેન્ટ શબ્દ જગતને માટે જગત ઉપયોગમાં લે તો એ ઉપયોગમાં લેતા એ કેવી રીતે લે છે એને જોવાનું રહ્યું એને સાથે એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે ધર્મ અને અધર્મ 2 પાસા છે જીવનના કે નથી એ તો છે જ ને અને પાછા કેવી રીતે છે કે સુખ ધર્મથી છે અને દુઃખ અધર્મથી છે શું કહ્યું એમાં કઈ એવી અઘરી સમજ નથી કે કોઈને મુશ્કેલી આવે સમજવામાં ધર્મની ભાષામાં ધર્મ સુખ બધાને ગમે છે કોઈ જીવ માત્ર એ જ ભાષામાં છે દુઃખ જીવ માત્રનું ગમતું જ નથી અધર્મ થઈ ગયો સીધી સાદી વાત છે આ 2 જ પાસા છે જીવનના બીજું કશું જ નથી
કે શાસ્ત્રોમાં એને કહ્યું કે આ પુણ્યનું પાસું છે અને પાપનું પાસું છે અને બધા ધર્મોમાં જગતના બધા ધર્મોમાં જુદા જુદા રીતે કરવું જોઈએ. એક એક ધર્મમાં આની આ જ વાત છે. બે પાખા જીવનના, આ નથી આ બાજુ પડો તે બાજુ પડો એવું છે. પરંતુ તમે આજે જે જીવન છે તે જીવન બે પાસા સાથે આવ્યું છે, તો તમને સુખ તો ગમે, એ સુખ ગમે છે, એ ધર્મ છે એવું જો તમે સમજ્યા હો તો કોઈને દુઃખ ન આપો. એવી રીતે એક એડજસ્ટમેન્ટ એ તમારું દર્શન ધર્મ સ્વરૂપ બની જાય, બીજું કશું જ નહીં. એ એડજસ્ટ શબ્દ કામ લાગશે સારી રીતે. તમારો સ્વભાવ જ દુઃખમાં છો તો તમને દુઃખ છે એવું તમને દુઃખમાં છો, દુઃખી છો એવું લાગતું જ નથી, અને દુઃખમાં આનંદ આવે છે. અને બીજા કોઈ દુઃખ ના આપો ત્યાં સુધી તમને આનંદ ના આવે, ત્યારે તમને ધર્મ સ્વરૂપ થઈ પડે છે. ત્યારે એ બધું એ હોય શકે, બીજું ના કેમ કહેવાય? ના કહેવાય કેમ? આનંદ આપે એવી રીતે શું ના ના કે છે? એવું ના કહેવાય. એ આનંદ આપે દરેક નું છે, એનું લઈને આવ્યો છે એવી રીતે. શું કરે? બધી સામગ્રી જેવું લઈને આવ્યો છે, બધી સામગ્રી. અને સુખ વાળા સુખ માંગે છે એમની સામગ્રી, અને દુઃખને સુખ સમજ્યા છે એ જે સુખ માંગે છે દુઃખ રૂપી એમની સામગ્રી એ જુદા પ્રકારની સામગ્રી છે. બીજા લોકોની સામગ્રી હિંસાત્મક સામગ્રી છે, કમ્પ્લીટલી હિંસાત્મક. એટલે સ્વભાવ જ હિંસક છે. પેલાનો સ્વભાવ એવો નહીં, હિંસક નહીં, ગભરાટ, હિંસા અટકે, હિંસાથી અટકે. આવું છે. એટલે આપણા બે વ્યૂ પોઈન્ટ મહાત્માઓને ગજબ ના છે. બે વ્યૂ પોઈન્ટમાં બીજું કશું આવતું જ નથી, જરૂર જ નથી કશી. આપણે બીજો બધો વ્યવહાર ધર્મ, વ્યવહાર વિજ્ઞાનને બીજું બધું બહાર વ્યવહારમાં દાદાએ કહ્યું કે આજના જગતમાં અક્રમ વિજ્ઞાન વ્યવહારથી બધું બહુ કામમાં લાગશે. એને વ્યવહારથી બધી રીતે ચોગરદમથી એને મૂકવા જેવું છે. સારી રીતે મૂકવા જેવું છે, ઘણી સારી રીતે. કારણ કે માનવ મનુષ્ય માત્ર જ્યાં જ્યાં જે સંજોગોમાં છે, સંજોગોની અસરોમાં છે, અને અસરો પ્રમાણે આખો સંસ્કાર આવેલો અને જન્મથી ઘણા જન્મોથી જ્યાં છે ત્યાં પ્રમાણે રહેલો એ પ્રમાણે હોય, અને એ પ્રમાણે સોસાયટી એમાં છે. એ બધું ચાલ્યા જ કરે છે. આખા વિશ્વમાં બધું છે. આ મનુષ્ય જાતિઓ જ બધું બી છે કે નહીં? શું કરે? એ તો છે, વિશ્વ છે. આમાં તો વિશ્વ છે, વર્લ્ડ છે. જગત કલ્યાણ કરવાની છે, બધું આવી ગયું અમારે. તો કોઈને આમ ના કહી જવા આવો છે, તેવો છે, આવો. દાદાએ કહ્યું કે અત્યારે આ કળિયુગમાં સતયુગી વખત આવ્યો છે, એમાં વ્યવહાર વિજ્ઞાન સારી રીતે બધાને કામમાં લાગેલું છે. કારણ કે આજનો યુવક સમાજ બહુ સારી રીતે સમજે એવો તૈયાર થયો થાય એવું છે, ઘણી સારી રીતે. શું લાગે છે તને? કેને હે બોલને. હા, શું ભણી છે? ફક્ત કહો.
છે. ડોક્ટર બરોબર છે? મનુષ્ય તો બે બી પોઈન્ટ રિલેટિવ ને રિયલ. તે મહાત્માઓને મજા જ આવે છે. એ અંદર કામ કર્યા કરે તે ખબર નથી પડતી કેવી રીતે સરસ થાય, ઓટોમેટિક ચાલ્યા કરે છે. પરિસ્થિતિ ટેસ્ટિંગ તો થઈ જ જાય. એ તો આપણી તૈયારી જોઈએ ને, ભલે હું તો પછી ખબર પડે એ પડે પાછળથી, પણ પછી હજુ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી એનો લાભ લઈ લો ને. એ મન વચન કાયાનો લાભ લઈ લો ને. શોના માટે નથી લેતા? તમારે બીજા કોના પર આધાર રાખવો છે? જરાને કેમ બોલતા નથી? એમને આપણે બોલવાનું બહુ બેસી ગયેલા છે. તો બોલો. જય સચ્ચિદાનંદ દાદાજી. હા. એક પ્રશ્ન છે. હા ચાલે છે. હા બોલો. જય સચ્ચિદાનંદ. ના આવે ચાલશે. મોટેથી બોલજો. એક પ્રશ્ન છે જલાબેનજી. સ્વીચ ચાલુ કરી ઉપર મને કહે ચાલુ નથી લાગતું. ના ના ચાલે. એક પ્રશ્ન છે કે મહાત્માઓને જલાબેનને તકલીફ થાય તો આવીને દાદાજીને પૂછે કે દાદા આવું તકલીફ છે, શું કરીએ? તો દાદાજી એનું સમાધાન આપે છે, શું કરવાનું છે. છતાંય જલાબેન નહીં કરે તે પ્રમાણે, એડવાઇસ પ્રમાણે, તો ને પછી બેસીને બ્લેમ કરે કે કશું થતું નથી, સમાધાન આપેલા છે આમ કરીને. હા ને આ સમાધાન પ્રમાણે વર્તે નહીં ને કરે નહીં. હા તો જલાબેન પૂછવા માંગે છે એમ કે એ શા માટે થાય છે? હા, બરોબર છે. એનું કારણ કહું તમને. એમાં કેવું બને છે કે આપણે વરી પૂછીએ છીએ કોઈ બાબતે, આપણે ખુલાસો માંગવા જઈએ સમાધાન માટે, અને આપણે મળે છે આપણને તે વખતે તત્ક્ષણ બહુ સારું લાગે છે, સત્સંગમાં બેઠા તેટલું વાતાવરણ બધું સરસ થાય, જઈએ તેની અસર રહે છે, અને જતા જ સંજોગો બદલાતા જ એ અસર ઉપર બીજા સંજોગોની અસર આવતા પેલું ફરી જાય, ધીમે 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 ધીમે. અને આ અસર મોડી પડે છે. સાથી મૂળ સંજોગ છે આપણો મન વચન કાયાનો. શું કહ્યું? એમાં આપણી રુચિ જે છે, રુચિ સમજાય છે? રુચિ શું? રુચિ એટલે શું? આ જન્મ મરણના ચક્રાવામાં એ રુચિ વૃત્તિ શું ઉપર જાય છે આખું. એમાંથી જ આપણે છૂટ્યા છીએ ખરી રીતે. તો દાદાની હાજરીમાં એટલો બધો સત્સંગ કર્યો છે આ મહાત્માઓ બધા, એટલો બધો પાર વગરનો, અને તે વખતે એવી રીતે રહ્યા છે જાણે કે સંપૂર્ણ હવે તેમને જરૂર નથી પડવાની કશાની. છતાં આ પરિસ્થિતિ બોલો. બધા કે છે જ્ઞાન ક્રિયાકારી છે, ક્રિયાકારી બોલે છે, છતાં આ પરિસ્થિતિ ઘણા થાય છે. આ તો અહીંયા આગળ સાથી આપણે થોડુંક અંદર ઉતારવાની જરૂર છે કે જ્યાં આગળ સમાધાન મળ્યું છે ત્યાં આગળ આપણે જોવું પડે, ત્યાં આગળ હજુ તે બાબતમાં એ સંપૂર્ણપણે ત્યાં આગળ સમ પરિણામ આવી જવું જોઈએ. તે ન આવતા રુચિ પરિણામ આપણું બધું પ્રવૃત્તિ રહ્યું હોય છે. રુચિ પરિણામ રિલેટિવ એટલે આપણા મન વચન કાયાનું, અને એને સંજોગ મળતા જ પાછું એ બધું તૈયાર થતું જાય છે, એ સતત આમ થતું જાય છે. એ જે જાગૃતિ અને પુરુષાર્થ માંગે છે ત્યાં કાચું પડે છે. વાત છે બીજું કશું જ નથી. નજીકના સંજોગોમાં પડે છે. મોટા મોટા સંજોગ મન વચન કાયા છે. શું છે?
અને તેના પછીનો કયો હતો કે નજીકના થીક બ્લડ રિલેશનો. કયો? કયા? બસ, બીજું કંઈ જ છે નહીં. સીધી વાત છે આ. એની બહારના એવા ના હોય જે તમને એટલું કરે સિવાય કે તમે પોતે તમારા માથે લઈ લો. એનું તો એને એક જાતનું એવી પડી ગયેલી હોય છે ટેવો અને બધી કુટેવો, એની અસરો છે બધી, સંગ અસરો છે બધી. જમી બહુ મુશ્કેલ છે અને સંસ્કારો પણ કહેવાય, બધું જ કહેવાય. અને એને કેળવણી એવી નથી મળી આપણા વ્યૂ પોઈન્ટની. એ વ્યૂ પોઈન્ટની કેળવણી તો મળી જ આપી શકીએ આપણે, મન વચન કરાયા છે ત્યાં સુધી થઈ શકશે, એ તો નહીં થાય. તમે શરીરની એક્સરસાઇઝ કરવા જશો, યોગ કરવા જશો, ગમે ત્યાં કરવા જશો, જોજો તમે નાના નાની યોગની ક્રિયા કરવામાં તમે કોઈને પણ જો પ્રેક્ટિસની એમ કશો થાકી જશો જરા. આમ માથું કરો, આમ કરો, થોડુંક જ આવું કરો, રોજ આટલું કરો, તેમ કરો, કોઈને નહીં ફાવે. જોજો વસ્તુ સારી જ પણ કોઈ કરી નહીં શકે, તો જ બતાવવા જાય. એ તો કોઈ આઈને આપણને કરી આપશે તો જ થશે. ડોક્ટર સાચી વાત છે, સાથે દવાખાના જેવો છે ને. ના બધું આજે નર્સોની બોલબાલા કેમ વધારે છે? અમેરિકા કેમ આટલા બધા પૈસા આપે છે? બહુ આપે છે બધું છે. આજે તેનો વૃદ્ધ વર્ગ અથવા તો તમે જુઓ એમની દશા, દયની એટલી બધી દશા છે. હવે તો ભારતમાં થવા પડી. બોલો. અને તે આજે તો મિડલ એજ પાસ કર્યા પછી જેવી દશાઓ થવા પડે. બેનને સવાલ પૂછ્યો ને એના પછી મને એક વિચાર આવ્યો કે મારે કહેવો છે. હા બોલો, જરૂર બોલો. કે બેને સવાલ પૂછ્યો કે આ પુરુષાર્થની બધી સત્સંગ છે આપણો. ભાઈ આવું દાદાને પૂછ્યા પછી એમના વિચાર જાણ્યા પછી પણ કેમ આવું થાય છે? તો મારો એક અનુભવ એક થોડા દાડા પહેલાંનો છે, મારે કહેવો છે બધાને તમારી સામે કે અમે લોકો ગયા વર્ષે અમેરિકા હતા અને દાદાને પ્રશ્ન પૂછ્યો કે મન વિવળ થાય છે, અહીંયા આવવું છે તો શું કરું? તો દાદાએ તે વખતે ફોનમાં કીધું કે 2005ની સાલ બરાબર છે, ભાઈ તમે અહીંયા આવી જાઓ અને ક્યાં રહેશો? તો કે બરોડા. પછી કહે છે કે ફ્લેટ જ લેજો. આપણે દાદાના 4 શબ્દો સાંભળ્યા, આપણા મગજની ઢાંકણી બંધ કરી અને ત્યાર પછી નક્કી જ કર્યું કે હવે બરોડા જ જઈને રહેવું છે. આ મારા તમને સવાલ જે થયો હતો ને, મારા મનમાં જે બન્યું હતું તેનો તમને અનુભવ કહું છું. ત્યાર પછી અમે લોકો અહીંયા અમારું તો કોઈ બરોડામાં અમારું કોઈ છે નહીં, એક દાદા સિવાય કોઈ હતું જ નહીં. પહેલે વખતે આવ્યા ત્યારે રસિકભાઈ ત્યાં ઉતરેલા, ત્યાં અમારું કોઈ છે જ નહીં બરોડામાં. એટલે આપણે બરોડામાં ખાલી એક દાદા, આપણું બીજું કોઈ છે જ નહીં. સારું, અમે આવ્યા અહીંયા આગળ આવીને 6 દાડામાં, એક્ઝેક્ટલી 6 દાડાની અંદર અમને જોઈતી જગ્યા અને અમારે જોઈતો ભાડે રાખવાનો ફ્લેટ નવા ગામમાં, નવી જગ્યામાં, નવા આમ મારા હિસાબે અમે 35 વર્ષ અમેરિકા રહ્યા. પછી અમારા માટે ગુજરાત પણ નવો જ દેશ કહેવાય, કારણ કે અમારે બધું શીખવું પડે, તમારી ભાષા શીખવી પડે, તમારી દાદા કહે કે ગુજરાતી પઝલ છે તેને જાણવું પડે અમારે. પણ એ અમે જે આંધળિયા કર્યા, બુદ્ધિ બંધ કરી અને 6 દાડામાં આ દાદાની કૃપાથી એવા સેટ થઈ ગયા છે કે હવે અમેરિકા જવાનું મન નથી થતું. એટલે તમને જવાબ આવ્યો મારા? એ આવ્યા ત્યારે આ ફ્લેટ લેતા પહેલા એમને વિકલ્પો હતા. અહીંયા કહીએ કે અહીંયા અમદાવાદ કે અહીંયા સુરત કે અહીંયા, પણ તરત જ પછી બહુ થોડા જ વખત નક્કી નહીં બરોડા જ. અમને પૂછ્યું લોકો બરોડા જ પ્રોપર છે તમારે, બધી રીતે ઓકે છે. તરત જ ડિસિઝન લઈ લીધું અને તરત જ સામે આવીને મળ્યું. બધું જ સામે થઈ ગયું. કોઈ મને એક વિચાર પણ નથી આવ્યો કે મને પોતાને એમ લાગે કે એટલે જે કરુણા દાદાની છે, જે દાદાની કૃપા છે, જો તમે એક્સેપ્ટ કરી લો
અને એમાં આજે દાદા હાજર છે ને એની પાછળ જો તમને મનમાં વિચાર આવે તો એટલું જરૂર મારા હિસાબે સમજી જવું જોઈએ માણસે કે હજુ બુદ્ધિ બહુ કૂદે છે અને બુદ્ધિ દુઃખી કરવાની છે. હજુ મન વચન કાયા આપણી સામગ્રી એ જ આપણે હજુ આ વ્યૂ પોઈન્ટથી એને બરોબર સમજી લેવી પડે. એ સમજીને એ સ્ટેજ પર આવી જવું જોઈએ કે આપણને એ સારી રીતે સંયમિતપણે બધું જ સારી રીતે રહે કે જેથી સમ પરિણામો આપણા આમાં અંદર વર્તાતા જાય. શું કહ્યું? આને જ આજ્ઞા ધર્મનું શીલ ઓળું કહ્યું. શું કહ્યું? પરંતુ આ ત્રીજી ચોથી આજ્ઞા વગર બનવું મુશ્કેલ છે. અને ત્રીજી ચોથી આજ્ઞા એ મન વચન કાયાના કોન્ટેક્ટમાં જ આવે છે. ત્રીજી ચોથી આજ્ઞા મન વચન કાયાના કોન્ટેક્ટ એટલે એકલી મન વચન કાયા નહીં પણ એ એનું જગત. મન વચન કાયા એના આખા વસ્તાર હાથે. બસ્તાર હોય છે ને ના બસ્તાર હોય ને એની વાડી ના હોય, બધું જ હોય. એ અંદર હોય બહાર હોય, ખરી અંદર છે. બહારની તો ખાલી એ તો એને પોતાના મનોરંજન માટેની છે બહારની, બધી ખરી અંદરની. બહાર તો એને જોઈએ જ એવું નહીં તો એને ગમે જ કેમ થાય ને અંદરનું બધું. અંદર વસ્તા અંદર મોહમ્મદ સમજે ને. અહીંયા આગળ રુચિ શબ્દ અમે કહ્યો તમને. એટલે કહ્યું ને વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. વૃત્તિ વહે નિજ ભાવમાં એટલે આપણા બે રિલેટિવ વ્યૂ પોઈન્ટ હોવા છતાં પણ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છું એ બેઝિક છે આપણું. એ છે માટે આ રિલેટિવ શુદ્ધાત્મા છું એ બેઝિક છે. દ્રષ્ટિ છે માટે એ મૂળ છે. દ્રષ્ટિ વગર તો બધું નકામું. અને આ તો આખા જગતમાં સ્વીકાર્ય છે કે દ્રષ્ટિ એ આખા જગતમાં સ્વીકાર્ય છે કે નહીં? બધાને શું કોઈને નેત્રો સ્થૂળ નથી એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ કારણ કે માનવો છીએ ને એટલે આપણી શિસ્તવાળી ભાષા હોય, ખરું કે નહીં? આંખ ગઈ હોય તો કે મેણ કે શે ગુમાવ્યા એવું કહીએ, ખરું કે નહીં? ખોટી રીતે બોલાય કે બીજી રીતે ના કહેવાય. એટલે છતાં પણ એની દ્રષ્ટિ છે, બોલો એની સૃષ્ટિ છે. એની સૃષ્ટિ આપણે ગમે એના એની દયા કહીએ બિચારા આમ છે તેમ છે એના માટે સ્કૂલો કાઢો આખડો તેમ કરો મશીનો પર બધું, પણ એની દ્રષ્ટિની સૃષ્ટિ છે, બધાની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એટલે જ્ઞાનચક્ષુની વાત એવી છે કે આ ધર્મચક્ષુ છે એ પાછા ભાવચક્ષુ સાથે છે. કેવા? એને જ્ઞાનેન્દ્રિય કહી અને એટ ધ સેમ ટાઈમ કર્મેન્દ્રિય પણ કહી. કેવી કહી? જ્યારે પ્રજ્ઞાચક્ષુ થઈ જાય છે ત્યારે જ્ઞાનેન્દ્ર સ્વરૂપે તો કાર્યવલંત હોય છે જ. પંડ્યા સાહેબ એ ચોક્કસ હોય છે, માટે સૃષ્ટિ હોય છે. તો સૃષ્ટિ કેમ કરી હોય? કારણ કે મન એ પ્રકાશિત છે, આખું બુદ્ધિ એ બધી પ્રકાશિત છે, પ્રકાશમય છે બધું અંદર. આખું મન વચન
વચન ગાય, અંતસ્કરણ બધું પ્રકાશમય છે. આજ્ઞાનું જે ઇન્સેક્ટ છે, પાંખ ખોલાવે છે અને પ્રકાશ આવે છે પછી બંધ થઈ જાય છે, એ અંદર જે કેમિકલને લીધે આપણે પ્રકાશ જોઈએ છીએ એવું પ્રકાશમય છે. ઘણા વનસ્પતિઓના બધું હોય છે. આ આસોપાલવ આટલું રમણીય કેમ લાગે છે? અંદર વૃક્ષો અંદર એ પ્રકાશથી છે, પ્રકાશને કારણે. તો આટલું રમણીયતા હોય જ નહીં કોઈ દિવસે. રમણીયતા ના દેખાય તમારે, બધું બેકાર લાગે. બેકાર લાગે, રમણીયતા ના હોય. સ્કંદ સ્વરૂપ હોય ત્યારે સ્કંદ તો કોઈને દેખાતા નથી. રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એ કોઈના આજે સાયન્ટિસ્ટો ભલભલા આજે પાવરફુલમાં પાવરફુલ માઇક્રોસ્કોપમાં જોઈ શકે નહીં. માઇક્રોબાયોલોજીમાં આ ચાર નહીં હોય. નહીં, ફિઝિકલ બોડીના બધા બીજું બધું મળશે એમને, પણ આ નહીં હોય. વાયરસીસ આ બીજું બધું હશે પંડ્યા સાહેબ. પણ રૂપ, રસ, સ્પર્શ અને ગંધ અને ચારના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે. બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ પરમાણુના ભેગા થતા સાથે જે સ્કંદ સ્વરૂપ થયા છે, તે એવા પ્રકારના પરમાણુઓ કે જે સ્કંદ સ્વરૂપ છે અને જે એલિમેન્ટલ છે બોડી બિલ્ડિંગ બ્લોક્સના ફોર્મેશન માટેના, અને તે પરપેચ્યુઅલી એક્ઝિસ્ટન્ટ છે થ્રુઆઉટ ધી યુનિવર્સ છે. અને ડિફરન્ટ ટાઈપ્સ બોલો ઇન ધીસ આ હ્યુમન બોડીમાં દેવોનું બોડી પણ બિલ્ડ થઈ શકે એટલી બધી તાકાત છે હ્યુમન બોડીની. શક્તિ કેટલી છે એ વિચાર કરો. એ નારકીનું શરીર મહેતા સાહેબ અંદર તૈયાર થાય છે, આપ જાણો છો. એમના નથી થતું, પરંતુ એ કેવું છે, એ કારણ સ્વરૂપ છે. એવું હવે કારણ સ્વરૂપ હોય નહીં અને ઇલેક્ટ્રિકલ બોડી સાથે પાછું ના હોય અને એને પછી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ બોડી બિલ્ડિંગ ફોર્મેશન વાળું નારકી બોડી મળે નહીં, એવા હોય નહીં એના એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટ, એવું એનું જગ્યા ત્યાં સુધી એ ના થાય. ઓનલી મોમેન્ટ થઈ જાય વાતાવરણ લોકમાં અને એ બોડી થાય છે. બોલો, સમજાય છે? બોલો, એવી ટાઈપના બોડી છે. દેવના જુદી ટાઈપના ત્યાં આગળ છે, પણ કેવા કે તત્ક્ષણ એટલું બધું છે. પણ સાથે ક્યારે છે તો નહીં તો નહીં. આ હ્યુમન બોડી અને એ હ્યુમન બોડી પાછું પોતાના હ્યુમન બોડીના બિલ્ડિંગ બ્લોકના ફોર્મેશન સ્વરૂપ હોવાને કારણે બેક ટુ હ્યુમન બોડી આપવા માટેના બેલેન્સ ફોર્મેટિવ હ્યુમન બ્લોક સાથે પાછું આવવા માટેની ક્ષમતા વાળું હોય છે જ. સમજાયું? એની પાછળ આખો ક્રમ છે બધો. એટલા માટે કમબેક સ્પ્રિંગિંગ બોર્ડ ચારેય ગતિમાં જઈને પાછું બધા અનુભવ કરી ચૂકે છે. બધા સ્વાદ લઈ લે છે તો પણ ધરાતા નથી. એક સ્વાદમાં બાકી નથી રાખતા. પાછું રૂપ, રસ, સ્પર્શ ને ગંધ બધી રીતે ભાવ શબ્દ છે. ભાવની તો વાત જ ના કરશો.
શું ભાવ નથી ભાવે? બોલો. હજી પૂછ્યું તું આ રૂપ રસ સ્પર્શ ને ગંધ છે તે એક પરમાણુ હોય એને આ ચારે હોય? ના, પણ એ જુદા જુદા પરમાણુ એવા છે જે પરમાણુ સ્વરૂપ નહીં હોતા, એવા જે પરમાણુ ભેગા થઈ અને એ પરમાણુના જુદા જુદા સ્વરૂપો અને બોડી બની શકે એવા પ્રકારના સ્કંદો હોય છે. એટલે સ્કંદ થાય ત્યારે જ આ રૂપ સ્પર્શ તો નહીં તો સ્કંદ એ તો બેઝિક બિલી એલિમેન્ટલ બ્લોક્સ છે. તો એલિમેન્ટલ બ્લોક જે એક પરમાણુ છે એ ન્યુટ્રલ જ છે? એ તો ન્યુટ્રલ જ હોય ને, એ ઓરિજિનલ છે, એ ઓરિજિનલ છે. અને ભેગા થવાથી આ પ્રોપર્ટીઝ ઊભી થાય છે રૂપ રસ. માટે તો અહીંયા આગળ અહીં આપણી પાસે આપણે ટેસ્ટ લઈ શકીએ છીએ 6 પ્રકારના. આપણે ગંધ, સુગંધ કે દુર્ગંધ અહીંયાથી આ સેન્સરી એના પર લઈ શકાય છે. પરંતુ એનો ધર્મ શું છે? એનો ધર્મ એ લેવાનો છે. એ બોડી બિલ્ડિંગ બ્લોકનું, એ સેન્સરી બ્લોકનું એ આખો પાર્ટ બનેલો છે. એ પાર્ટ એટલું ફંક્શન કરે છે, પણ એ નોર્મલ ફંક્શન નથી કરી શકતું. નોર્માલિટીમાં આવે તો બહુ સારું. જો છે આહારની સંજ્ઞા વાળું, આહારની સંજ્ઞા સમજાયું. સાથી સતયુગમાં 2000 ફૂટની કાયાવાળા આટલા અનાજથી, આટલી સાઈઝના અનાજથી 15 દિવસ સુધી અમને ભૂખ નથી લાગતી. 2000 ફૂટની બોડી વાળાને એવું બની શકે? કોઈ બુદ્ધિથી અત્યારે કોણ માને? કારણ કે આ બુદ્ધિ જ્યારે તો બધું સમજાય. ડોક્ટર સમજ્યા, ચીલોમ જીની એ લેવલ બધું સમજાયેલું છે. પણ એ જરા ગ્રોસ છે, બહુ ગ્રોસ લેવલ છે. એ આખું મેડિસિન સાયન્સ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ બહુ જુદું છે સાહેબ. પંડ્યા સાહેબ નથી, શું કહો છો? કે પછી એ એકાઉન્ટન્સીમાં જાય? શું લાગે? ગણિતમાં જાય? હા, ગણિતાનું જલાબેન શું કહો? ગણિતમાં જાય કારણ કે એકાઉન્ટેબિલિટી છે. કેમ સરોવર વિચાર કરો છો? શું બોલો છો? અનુકૂલન એ પ્રકૃતિનો સહજ ગુણ છે. કહી શકાય? ના, એ તો કેળવાય છે. એ સંસ્કારમાં આવતો જાય છે. એ સંયોગોના સંસ્કારમાં સંસ્કારિત થયેલો જ્યારે ખુલે છે ત્યારે કામ કરે છે. અને વિતરાગતા ખુલ્લી કરે છે, ઉદાસીનતા. એ તો બહુ મોટો ગુણ છે. એ તો વિતરાગનો ગુણ છે, બહુ મોટો ગુણ છે. તો અનુકૂળ કોણ થવા દેતું નથી? કોણ શબ્દ જ નથી આવતો. શું થવા દેતું? કઈ બાબત થવા દે? શું પણ કઈ રીતે આવી શકે? તો કેમ થવાતું નથી? એ પણ નથી, પ્રશ્ન જ નથી. પણ અનુકૂળ નથી થતા એ તો થાય છે. ના, આ તો ખાલી સ્વપ્ન જ છે અને માની જ લીધું છે. આ બધું આમ સ્વપ્નમાંથી ઊભું થઈ ગયું. સ્વપ્નમાંથી ઊભું થઈ હા, તો જેમ રાતે સ્વપ્નમાંથી આપણે આટલું બધું અસર પડી જાય છે, તો દાડાના સ્વપ્નમાં કેમ ઊભું ના થાય? બધું પેલું સ્લિંગર બંદર ને આ ડબલ બ્લન્ડર બધી રાતની તો આખા જગતને હોય છે. પણ આ તો આ ઉઘાડી આપણે ગયા પછી હજુ પડઘા રહ્યા છે તે હવે એવું મુસાફર ભૂલો ના. બ્લન્ડર ગયા પછી તો મુસાફર છે એવું નહીં. બધું ફાઇલ અને સંભાળ નિકાલ થઈ ગયું પછી પણ ગમે તેમ ના કરતી રહેવાય. નહીં સાહેબ, મન વચન કા બહુ એટલી બધી વેલ્યુએબલ છે એસેટ. ઓહો, એવરી મોલિક્યુલ ઓફ ઇટ બહુ છે. એને
કોઈ પણ સંગ માત્ર, એમાં સંઘનો દોષ નથી, તમારો દોષ. તમે કેમ કરીને જો આ બે દ્રષ્ટિ સાથે છો અને છો તો તમે થયું તેમાં તમારી પાસે હાથમાં પ્રતિક્રમણ આ તે બધું છે, એમાં કોઈની દયા કરવાની જરૂર નથી. પણ તમારે કર્યું અને તમારાથી સામાન્ય થયું તો કરુણા જરૂર રહેશે. તમને શું રહેશે? પણ જ્યાં સુધી દયા કેવું બધું હશે ત્યાં સુધી તમે માર ખાયા કરશો. છે જ, કારણ કે હજુ પેલું કચાસ છે, બધી બહુ કચાસ છે. નહીં સમજાયું? પડદાની જ અસર છે હમણાં. જે અસર છે બધી તે પડદાની જ અસર છે. બીજું કશું જ નહીં, બીજું કશું જ નહીં. વળગાની જ કે વ્યવહાર દ્રષ્ટિથી જે પડદા સ્વરૂપ આવે છે તે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા સ્વરૂપ આપણે એની જોડે રહીએ એટલે પડદા સ્વરૂપ ઓટોમેટિક એને એ થઈ ગયું, વિલીન જ થતો જાય. આજ્ઞા સ્વરૂપની સિન્સિયરિટી આપણી તે આપણે ચૂકી જઈએ છીએ અને ત્યાં ચૂકી જઈએ છીએ માટે પ્રતિક્રમણ થતા નથી. એટલા પ્રતિક્રમણ નથી થતા. ખરું નહીં? હોવું જ જોઈએ. વ્યવહાર દ્રષ્ટિથી શું એમાં મને એમ કેવું છે, બધું ઓન ધી સ્પોટ ફટ દઈને અસર તો પડી ગઈ, પણ વ્યવહાર દ્રષ્ટિથી શું ને અસર પડી તે ક્યાંથી પડી, શું પડી, તમે શું બન્યું, કેવું રીતે? કે આવું કરે તેનાથી અસર તો દેખીતું છે, જો નાખે તો શું આપે. દાદા આટલા બધા દ્રષ્ટાંત આપે, આટલું કહ્યું, કેટલા બધા સત્સંગો પાર વગરના, એકની એક વાત નંબર ઓફ ટાઈમ્સ ઉપરી રિપીટ કરીને કેટલી બધી વખત પાકો કર્યો છે આપણો સત્સંગ. અન્ય ધર્મ પણ પાકો કર્યો, દાદા ભગવાને છેક છેલ્લે સુધી અદભુત કર્યું છે. તમને તો બહુ કર્યું છે. મહાત્માઓને કેટલું બધું, અમેરિકાના મહાત્માઓને તો ગોળા ઉતારજો, આટલા ને આટલા ગોળા. ભેંસો જોયેલી કે ભેંસો ભેંસો બનાવતા કેટલું પણ ઉપરા કરુણા. જરા એમને ક્યાંય પણ કંટાળો કે આ તે કશું બતાવ્યું? પછી બહુ ઘડીએ ઘડીએ રિપીટ કરાવતા કે શું કરીએ કરાવે. બાકી એક શબ્દ દાદાનો એટલો અગત્યનો છે, એવો સુંદર હતો. ખાલી ઉતરી જવા, પાસ અંદર જ ઉતરી જવા દેવો જોઈએ. જેવો છે તેવું. મને તો શરૂઆતથી આજ સમજાઈ ગયેલું. હું સાથે રહેલો તો અમને કેટલાય પ્રસંગો આવ્યા હોય કે જે રીતે પચે નહીં એવું કેટલી પડીકીઓ બની હોય છે. એમ તે બની પ્રસંગ ગયા. આ ટાઈમ ઓછો ને ગયો હે એ બહાર ડોક્ટર કડવી દવા આપે તો એવું કશું જ નથી. બહુ આપ્યું છે, ડોઝો બહુ મળેલા. શું ખબર પડે તમને લોકો? મારે કશું કયા વગર મન તો મળ્યા કરતા પાર વગરના હતા મારી પાસે. તો તમને ક્યાંથી દેખાય? તમે મજાથી ફર્યા કરતા હતા. ગયા વગર મળવું છે દાદાજી, ગયા વગર મળવું. હા
ફાઇનલી પડીકીનું શું થતું હતું? તરત જ થાકો થઈ જાય, એની અસરમાં થઈ જાય, કરતા જ નહીં. ન પછી પડીકીનો ઉપાય કેમ કરતા હતા? ના પચવા પડું તો જુલાબ જે હતો જુલાબ કરાવી નાખે, છોડે કે ઉલટી હોય તો ઉલટી કરાવી નાખે. હે પણ કોઈની આગળ ના કરવાની, પોતાની જ આગળ કરવાની. એટલું બધું કરવાનું. પોતાની આગળ કરાવે છે. પોતે પોતાની, બીજા કોઈને તકલીફ ના દેવા. પૂછો ને અમને આ જે હા, એ દવા, એ દવા. હા, હા, બરાબર. મન વચન કાયા એની જ આગળ કરી દીધા. તારે બહુ જોયું છે અમને તો. સાચું બોલો. 50 વર્ષથી જોડે છે તો અને જ્ઞાન મળ્યું તો કેટલા એમ કઈ મારે છૂટકમાં તું કે ચંદ્રકાંત મહિનામાં જતા કોઈ નતું બધું આગળ વિડી ગયા એટલા હતા 5, 15, 20 શરૂઆતના 5 વર્ષ. ભગવત પ્રેમ વિકાસ કરવા માટેનો આ રસ્તો. હા, મનુષ્ય છે એટલે શિસ્ત વાળી ભાષા હોય છે કે હોવી જોઈએ. તો મનુષ્ય છે તે આપણે મનુષ્ય છે એવું ખબર હોય તો જ, નહીં તો નહીં. અરે તમને શું લાગે છે? મનુષ્ય છે એવું જો છે એવું ખબર હોય તો પછી મનુષ્યની જ ભાષા હોવી જોઈએ. અને મનુષ્યની ભાષા કેવી હોય? માનુષી. માનુષી એટલે ચાલો 10 ને 5. ચાલો અંતમાં કંઈક કહેવામાં ક્યાંક અમારે જ્ઞાનનું હતું ત્યારે તરત જ અમારી જે હાલત થઈ ગઈ હતી, હાલત ગજબની પહેલા દાડે. પછી તો થોડા વખત બીજે દિવસે દાદાએ 5 આજ્ઞા સમજાવી. તમને ખાલી જ્ઞાનના 5 વાક્યોમાં જ આપી દીધેલું તો પછી ડિટેલ પાછળ કરી દીધા? ના, ડિટેલ્સ તો એમ નહોતું. તે વખતે બહુ બધું આમ જ 5 આમ જ સાદા. તે બરોબર છે, પણ આમ તે વખત કશું ખબર જ નહીં શું કર્યું શું નહીં, એટલે ખ્યાલ જ ના આવ્યો. પણ બહુ સુખ વર્તવું ને આનંદ જબરજસ્ત વર્તવું એટલું થઈ ગયું. રાતો રાત એકદમ. આ તો દિવસે બન્યું હતું, 11 વાગ્યાનો સમય હતો દિવસનો. અને તે દિવસે આખો દિવસ ગયો, બહુ સુંદર ગયો. રાતે સારી ગયો. સવારે તો પછી એ કાકા સ્વરૂપે નતા પણ પરમાત્મા સ્વરૂપે ભગવાન એટલે તરત ઉપર નાસ્તો લઈને કનું પીતો ગયા. કોઈ દાડો જીવનમાં લઈ નતા ગયા. પહેલી વખત લઈ ચા લઈ ગયા. ફાધર જોયા કરે શું વાત કરો છો? કારણ કે આગલે દાડે અમારા પર થોડા ખભા થયા હતા. આટલું બધું હતું. સંજોગો બની ગયેલા. અમે બેઠા ઊંઘ આવે જ બે હતા તે વખતે. એટલે તો આવું થયું. પછી આ આજ્ઞાનું કહ્યું તો મને સમજ નથી પડતી, પણ શું મને યાદ નહીં રહ્યું છે આ કેમનું રહ્યું. બરોબર છે, જો લાવો આપણે આગળ
આજ્ઞા બધી 5 વાક્યો છે ને કેટલા લખી દઈએ એમને એના હાથથી લખી દીધા હતા અમને તે છે આ છાપેલું છે આજે આગળ જાન્યુઆરીનો છે હા 2006 નવો અંક આવ્યો આવ્યું તો ફરતી આવ્યું હે દાદા ભગવાન તમે અમારા નાની લખનું ભગવાનને સ્વાતિ નક્ષત્રમાં કેવી દૈવી વિધિ કરી 1963માં કે આજથી કનુભાઈનો ચોપડો બંધ થાય છે અને આપણો પોતાનો શુદ્ધાત્મા સ્વરૂપનો ચોપડો શરૂ થાય છે. સંસારી ભાવનું પાણી 100% ખલાસ થઈ કાચની અને મોટો નારિયેળનો છૂટો થયો ત્યારથી જ ભગવાન પદ એટલે જ કે પરમ પ્રગટ પદની પ્રાપ્તિ કરી એ આપણે સૌને આશ્ચર્ય નથી લાગતું. ઠાકોરભાઈ પટેલ હું તો ઠાકોરભાઈ યાદ એમને લખી નાખી જબરા હું મને લાંબા કાગળ લગ કરે છે મારે મૂકી રાખતા બાજુએ કારણ કે કોઈને અતિશયોક્તિ બહુ લાગે એટલું નથી બહુ એ લખતો ઠાકોરભાઈ આપણા કારણ કે એમનો ભક્તિભાવ જબરજસ્ત છે બહુ સુંદર લખે છે સુંદર છે બહુ જૂના મહાત્મા ઘણા જૂના દાદા આપણું સુરતના મંદિર પહેલાના મંદિરની જમીનમાં દાદા જોડે ખૂબ મહેનત કરેલી એમાં છેલ્લો શું 5 આજ્ઞા વાંચી આ છે ને દાદા એટલું મહાત્મા હોય છેલ્લો પેરેગ્રાફ અને પછી પાછળ એના પછી સરસ અને આજ્ઞા વાંચી જઈએ. હું શુદ્ધાત્મા સ્વરૂપ છું પહેલી આજ્ઞા લખી છે. પછી નિશ્ચય શુદ્ધાત્મા સ્વરૂપ છું અને મન વચન કાયા તથા કનુભાઈના પરની માયા મારા સ્વરૂપ નથી. આ તો દાદાના સહજ વાણીથી લખાય એટલે એમને તો પેન પકડી નથી કોઈ દાડો એમને પેન પકડી જ નથી એક અક્ષરે નથી લખ્યો. આ તો અમારા માટે આટલું તમને આશ્ચર્ય લાગશે કે આટલા અક્ષર પડ્યા છે એમના હાથે. સાચું કહું છું. આ તો એક મોન્યુમેન્ટ જેવું છે. રાઇટિંગ તો એમના હાથનું હોય ઘણું ઓછું છે હે ના બધા જ બેસે તો બધા કોઈ અંગ છે ને બધાને અંગ છે એટલે બધા ગાડી જાય અંગ છે. નિશ્ચય શુદ્ધાત્મા સ્વરૂપ છું અને મન વચન કાયા તથા કનુભાઈના નામ પરની માયા સ્વરૂપ મારું સ્વરૂપ નથી. માટે વ્યવહારે આ બધી નિકાલી ફાઇલો છે તેનો સંભાળ નિકાલ કરવાનો છું. જગતના તમામ જીવોને પેકિંગ ખોલીને શુદ્ધાત્મા સ્વરૂપની દ્રષ્ટિ કરવાની અભ્યાસ કરવાનો છે. જગત બિલકુલ વ્યવસ્થિત છે. આજથી કનુભાઈનો ચોપડો બંધ થાય છે અને આપણો પોતાનો શુદ્ધાત્મા સ્વરૂપનો ચોપડો શરૂ થાય છે. એટલે પછી ખફા થઈ ગયા મારી પર ચોપડો પેલો બંધ થઈ ગયો અસર કેમ નહીં પડી ગઈ આટલી બધી પહેલા નહીં. બાકી આ દ્રષ્ટિરોગ સરળતા પ્રકૃતિ અને આ બધું છે વિશ્વાસ. બાકી દાદાનો ક્વેશ્ચન આન્સરનું છે એમાં બાકી દરેક માણસે આટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા એને બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે પણ પોતે કંટાળો ના પામે એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો અનંત જગ્યાઓ છે અનંત ક્ષેત્રો છે ક્ષેત્રોનો પાર નથી. બરોબર સાથે આવે છે. ક્ષેત્ર એટલે શું? સ્પેસ. આપણે બધા રોકીએ છીએ દરેક જીવ માત્ર જીવાત્મા સ્વરૂપે સ્પેસ એમાં આપણે બધા જ આપી ગયા.
પણ આપણે જીવાત્માથી શુદ્ધાત્મા થઈએ છીએ ત્યારે આગળ આપણી રોકેલી જે સ્પેસ હતી તે હવે ફાઇલ સ્વરૂપ બની સંભાવ નિકાલ સ્વરૂપ બની જાય છે, પરક્ષેત્ર બની જાય છે. શું કહ્યું? અને ફાઇલ સ્વરૂપ બનવાને કારણે એક નંબરથી માંડીને બધા ફાઇલો સ્વરૂપ બની જાય છે. બસ આટલું બને છે. સમજાયું? અને એ એક નંબર એ બહુ અગત્યનું છે અને એ આજ્ઞાનું મહત્વ છે બહુ મોટું. એક નંબર બહુ જ મહત્વ છે. એટલે મન વચન કાયા જે ત્યાં આગળ સ્પેસ અવકાશ આકાશ તત્વ રોકેલું છે અંતરમાં, એ આખું શરીરમાં મેડિસિન સાયન્સ પણ કહે છે કે શરીર આખું પોલું જ હોય છે, પોલાણ વાળો ભાગ બધો ઘણો, અને એમાં આ બધી રચના છે શરીરની, સ્થૂળ શરીરની, અને બધો ભાગ સૂક્ષ્મ બધો જ. એમાં અંતસ્કરણમાં આપણું નસોનું તંત્ર, હાડનું તંત્ર, હાડનું જીવંત ભાગ, આ બધું જ અંદર. ત્યાર પછી મજ્જા ને બધું જ્ઞાન ને સ્નાયુ ને બધું ઘણું આવે છે. એમાં એ સ્પેસ છે, પોલાણ છે, શરીર આખું આવું એક્ઝિસ્ટન્સ છે, આવી સ્ટેટમાં છે. એ સ્પેસનો આખો ભાગ, એમાં આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એ સ્પેસમાં ગ્રંથિ સ્વરૂપ જેટલો ભાગ છે આપણો, એટલો જ આપણને નડે છે, બીજો કશો નથી નડતો. બંધ માનીને કાયાને, અને એમાં કાયાની જ વાત મોટી આવી. વાણીની જુદા સ્વરૂપે છે, અને મન પણ એ ગ્રંથિથી કામ જરૂર કરે છે. એટલે એ ગ્રંથિ સ્વરૂપે હોવાને કારણે એ જ્ઞાન મળ્યા પછી, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ આપણને આજ્ઞા ધર્મથી એ ફાઇલોના સંભાળ નિકાલમાં એ તપ સ્વરૂપ બની જાય છે ત્યાં આગળ. અને આખી ગ્રંથિઓ બધી જ એવી છે કે મટીરિયલ્સ, કર્મના મટીરિયલ્સથી ભરેલી, જે સમયાંતરે પૂજા જ કરતી એ ગ્રંથિઓ છે, અને પૂજા કરે છે સમયાંતરે. શું કહ્યું? એમાં એવું નથી કે ગમે તેમ અસ્તવ્યસ્તપણે ફૂટે, એ પૂજા જ કરે છે. પણ એ ક્યારે કે એના વિપાક સમયે જ. વિપાક સમય ન હોય ત્યાં સુધી એ સમય આવે નહીં, અને એ ગ્રંથિનો ફૂટવાનો ટાઈમ આવે નહીં ને ગ્રંથિ ફૂટે નહીં. આવું, અને બધી જ ગ્રંથિઓનું આવું છે. એટલે બધી પ્રકારની ક્રોધ, માન, માયા, લોભની ચારે ગ્રંથિઓ આવી પ્રકારે કામ કરતી રહેલી છે. આપણને ઘણી વખત જ્યાં થાય કે એ સંજોગો એવા નથી, ગુસ્સે થવા એવું નથી, કેમ ગુસ્સે થઈ જવાય છે, તે વખતે ગ્રંથિ અને એનો વિપાક અને એવું હોય છે કે સંજોગો આગળ થોડા હોય છે, તે બધા અંદર સુષુપ્તપણે કામ કરતા હોય છે. આપણને અંદર હોય છે થોડી ખરબરાટો થયા રાખે છે, અને છતાંય આપણે એને થોડા કામ અંબાતા કરીએ છીએ. પણ એ એવી રીતે પછી ફૂટવાનો વિપાક આવે તેવો વખત અમુક જ વખતે જ્યારે પેલી ચિનગારી થવાની હોય એવી કોઈ સંજોગ આવે ત્યારે જ એ ગ્રંથિ વિપાક થાય, ફૂટે છે. બધા પણ તૈયારી થયેલી જ હોય છે એની. આવું થાય છે હંમેશા. આવું બધા કષાયોમાં બને છે. શું બાકીના કષાયો એવા છે કે એના વર્ણન છે પ્રકૃતિના, બધા પાર વગરના મધ, મત્સ્ય ને બધું કહ્યું છે. પણ બેઝિક તો આ ચાર જ છે. આમાં ચારમાં બધું જ આ મોટા કમાન્ડરો છે.
એના આર્મી બહુ મોટા છે, એક એકના બહુ મોટા છે, સમજો. પણ કાર 4 માં આવી ગયો કાબુ સંભાવની કાર આવી ગયો, સમજો ને. એટલે આપણા ડિસ્ચાર્જ કશાયો શું કહ્યું એ પડઘા જે કયા તે ત્યાં આગળ છે બધા કશાયો. તે વાણી માધ્યમથી પણ એ આકાશપૂર થાય, ત્યાં જાગૃતિ માગે છે. શરીરના તો છે જ, એમાં તો બધા ઉપચારો બહારના એ બધા કેટલા બધું ઘણું બધું કામ છે. એ બધા ડોક્ટરોના કામ, હોસ્પિટલોના, પછી રામદેવજી કરી આપે શરીર. મનના જુદા પાછા, એમાં પાછા બીજા ડોક્ટરો હોય, એ પાછા જુદી જાતના હોય. ડોક્ટરો બધી જાતના હોય. એક સાચા ડોક્ટર હોય, સાચા ડોક્ટરના નામે બીજા 15-25 બીજા હોય જ હંમેશા, ઓલવેઝ હોય. કારણ કે આમનું યશનામ કર્મ જેવું હોય કે એના આધારે બીજા ચાલી જાય, ચાલે બધા ટાઈમમાં હોય. મહાવીર ભગવાનના વખતમાં મહાવીર ભગવાન અને બુદ્ધ બંનેને બહુ જજમવું પડેલું, ખૂબ જજમવું પડ્યું. આ જ કારણથી ઘણા ડોક્ટરો મોટા મોટા થઈ પડેલા, તે ચાલ્યા આવેલા, તૈયાર થઈ ગયેલા, બધા લાગી પડેલા. એ બધા લોકોને એવા તો આવરે પાટે ચડાવે, પછી અમને બધાને ઉધડા દેવા માટે અમને નિમિત્ત બનવું પડે. જે બીજા કોઈના ભાગ નહીં આવેલું, તે આ છેલ્લાને ભાગ આવેલું. અને પછી બાકીનું રહી ગયેલું રહ્યું છે તે દાદા બાપાને ભાગ. એનાથી બાકી આપણો અમારા વખતે શું નથી, અમારા વખતે દયા મહાત્મા વાળા અમે જાણીએ કેવો રહ્યા છે. અમે તમારા જઈએ. બીજું શું છે આગળ? અને આગળ છે કશું? પાછળના પાને સાચું એનું નામ, કે તમારું અને મારું સમાધાન થાય એનું નામ સાચું. તે પછી કાયદાના આધારે હોય કે ગેરકાયદાના આધારે, પણ જ્યાં સમાધાન થવાનું ઉડી ગયું એને સાચું ના કહેવાય ને. જો તમે સાચા છો તો તમારી ખોડ સંસારના લોકો કાઢે નહીં, વખતે બીજા લોકો કાઢે કે જેને ના ફાવતું હોય, એની પ્રજા હોય છે, એ ખોડ કાઢે. પણ સજ્જન પુરુષો ખોડ ના કાઢે. આ બધું પછી વિગતથી સત્સંગ પહોંચ બધા આ જ છે ને. પણ સારું આપે છે સત્સંગ બધું દાદા સુધી.